બનાસકાંઠાના ડીસામાં ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો। ડીસામાં રેન બસેરામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ છે। ડીસા તાલુકામાં રહેલા 10 રેન બસેરા માત્ર કાગળ પર હોય તેવો આરોપ છે। ક્યાંક ધાર્મિક જગ્યા તો ક્યાંક સોસાયટીઓમાં આજે શેડની ફાળવણી થઈ હતી। રેન બસેરાની ધારાસભ્યની ગ્રાન્ટના નામની તકતી મારી અને તેને રેન બસેરા બતાવી દેવાયા છે। માતાની કોઈ પંખા બંખા કશું છે નહીં, ખાલી શેડ બનાવ્યો છે આટલો બસ। સરકારની યોજના છે, લાખો રૂપિયા આગળ વાપરવામાં આવ્યા છે, તો કઈ સુવિધા તો છે નહીં ના, કશું સુવિધા નથી, ખાલી આ શેડ લગાવ્યો છે। જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં। અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી। તો રેન બસેરા માટે રૂપિયા 36 લાખ મંજૂર થયા। 10 રેન બસેરા બનાવવાના હતા, પરંતુ અત્યારે આ 10 રેન બસેરા માત્ર કાગળ પર છે, કારણ કે આ ગ્રાન્ટનો સદુપયોગ થયો જ નથી। જે ધાર્મિક જગ્યા માટે શેડની માંગણી હતી ત્યાં શેડ બનાવાયો, જે સોસાયટીઓમાં શેડની માંગણી હતી ત્યાં પણ ફાળવાયા, પરંતુ આ તમામ શેડ પાસે તત્કાલીન ધારાસભ્યના નામની તકતી લગાવી રેન બસેરામાં ખપાવી દેવામાં આવ્યા। ત્યારે વિપક્ષ આ મામલે હમલાવર છે। સરકારે જે ગ્રાન્ટ આપી હતી, પરંતુ આ ગ્રાન્ટ ક્યાં વપરાણી એ કોઈને ખબર નથી। અત્યારે હાલ સ્થળ ઉપર એક રેન બસેરાની વાત આવી છે, પણ એ વિસ્તાર એવો છે કે જ્યાં ધનિષ્ઠો રહે છે, તો હવે આ વિસ્તારમાં રેન બસેરાની કોઈ જરૂર જ નથી, તો ત્યાં કેમ બનાવવામાં આવ્યું? અને ગ્રાન્ટ જે હેતુ માટે આપવામાં આવે છે એ હેતુ માટે વપરાય નહીં અને સરકારના પૈસા ખાલી ફાજલ ગમે ત્યાં વાપરી કાઢવા અથવા ગ્રાન્ટનો હેતુ બદલી કાઢવો, તો શું સરકારની આ મંજૂરી લઈને આ ગ્રાન્ટો બદલાણી? તો આ મામલે હવે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે ગાઈડલાઈન પ્રમાણે અમે રેન બસેરા બનાવ્યા છે, મંજૂર થયેલી ગ્રાન્ટ મુજબ રેન બસેરા બનાવાયા છે અને હાલ પણ સ્થળ પર તે હયાત છે। જે જગ્યાએ કોમન પ્લોટમાં આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજન કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે। તો સમગ્ર કૌભાંડ પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વર્ષ 2018માં રેન બસેરાની તકતીઓ લાગી હતી। તાલુકા પંચાયતે પોતાના કાગળ પરનું કામ પૂર્ણ કરીને બતાવી પણ દીધું, એના પૈસા પણ ઉતરી ગયા, ગ્રાન્ટ પણ વપરાઈ ગઈ અને હવે તાલુકા વિકાસ અધિકારીને એ ખબર જ નથી કે રેન બસેરા બન્યા જ નથી। હાલ તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। એક ટીમ હાલ આ તપાસ કરી રહી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ત્યાં ક્યાં જઈને અટકશે તે આવનારો સમય જ બતાવશે। પ્રવાસીઓ અને નિરાધાર લોકો માટે બનાવાતા રેન બસેરા માત્ર કાગળ પર રહ્યા, ગ્રાન્ટ બારોબાર ચવાઈ ગઈ અને લાભાર્થીઓ વંચિત રહ્યા, તેના પુરાવા તો રેન બસેરાના નામે બનેલા શેડ જ પૂરા પાડે છે। વહીવટીતંત્રએ લોકો માટે, એટલે કે જે વરસાદનો સમય હોય અને ત્યાં આશ્રય લઈ શકે તે હેતુથી 36 લાખની ગ્રાન્ટ ફાળવી રેન બસેરા માટે। ડીસા તાલુકામાં જે પ્રકારે આ ગ્રાન્ટ ફાળવાઈ હતી ત્યાં જે પ્રકારે હું બતાવીશ કે અહીંયા જે તે સમયના જે ધારાસભ્યો હતા તેમની ગ્રાન્ટમાંથી આ રેન બસેરાની જે તકતીએ મરાવી દીધી છે, પરંતુ જે પ્રકારે આયોજન થયું, આયોજન બાદ આ જે રેન બસેરા જે ફાળવવાના હતા અથવા તો જે ક્યાંક યોગ્ય જગ્યાએ બનાવવાના હતા તે બન્યા નથી। અને જેને લઈને દ્રશ્યોમાં બતાવીશ કે અત્યારે જે આ તાલુકા પંચાયત છે, તાલુકા વિકાસ અધિકારીની જે ટીમ છે એ આ રેન બસેરાઓની તપાસમાં આવી છે। મતલબ એ છે કે આ જે ગ્રાન્ટો ફાળવાઈ છે ને જે રેન બસેરા બનાવવાના હતા એ યોગ્ય જગ્યાએ બનાવ્યા નથી। જો કે કોઈ ધાર્મિક જગ્યા હોય અથવા તો કોઈ સમાજની વાડી હોય ત્યાં જે પ્રકારે ધારાસભ્ય હોય તેમનો મત વિસ્તાર હોય ત્યાં આ જે રકમ છે એ ફાળવી દેવાઈ છે।
અત્યારે જે આ રેન બસેરા છે, ડીસાનું દશામાનું મંદિર છે અને આ રેન બસેરા છે, ત્યાં લોકોએ માગણી કરી હતી કે આ મંદિર માટે અમને શેડ બનાવી આપવામાં આવે. શેડ તો બનાવી દીધો, પરંતુ એમાં સુવિધા પણ નથી કરી અને રેન બસેરાની તકતી મારી અને જે મંદિર માટે એક પ્રકારે શેડ બનાવી દીધો છે. એટલે કે જે સરકારની જે રકમનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થવાનો હતો એ થયો નથી અને કાગળ પર માત્ર કૌભાંડ આચરાયું હોય તેવી શક્યતાઓ છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.